સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢ તાલુકો અને થાનગઢની અંદરથી હું જીતેન્દ્રભાઈ વાસુદેવભાઈ જોશી ગરબા વિશે આપણને ટૂંકમાં સમજાવવા માગું. ગરબો એ અપભ્રંશ થઈ ગયેલો શબ્દ છે. મૂળ એનું નામ ગર્ભદીપ કે જે માટીનો ઘડો છિદ્રવાળો હોય એની અંદર દીવો મૂકી નાની બાળાઓ પોતાના મસ્તક ઉપર મૂકી અને શેરીઓમાં ઘૂમે છે ગરબા લઈ, માતાજીનું સ્વરૂપ લઈ. અને એ ગરબો ચોકની અંદર ગરબો મૂકી અને માતાજીના ગરબા પણ ગાય છે. અને આ 9 દિવસ નવરાત્રિની આપણે ઉજવણી કરીએ છીએ. અને આ ગરબાનું મહત્ત્વ એટલા માટે છે કે માતાજીએ જ્યારે મહિષાસુર નામના રાક્ષસનો વધ કરી આસુરી શક્તિનો નાશ કરી અને દેવી શક્તિ પ્રજ્વલિત કરી, ત્યારથી પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્કમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની, સપ્તમ કાલરાત્રિ ચ મહાગૌરીથી ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગામ પ્રતિદા. આ રીતે માતાજીએ 9 દિવસ અલગ અલગ રૂપ ધારણ કરી અનેક રાક્ષસોનો સંહાર કરી આસુરી શક્તિનો નાશ કરી દેવી શક્તિ પ્રજ્વલિત કરી. ત્યારથી આમ તો આ 13મી સદીથી ગરબાનો નવરાત્રિ ઉત્સવ ચાલ્યો આવે છે. ત્યારથી આપણે 9 દિવસ માતાજીની ઉપાસના કરીએ છીએ.